ચાલો ચાલો બોલો બોલો બા બોલો. આપણે ગોઈતવાળા રસોડામાં લાયા છે બરાબર. ઓય દશરથજી આપણે ભાઈ ભણો ભાઈ ને બધો ખાસો સ્ટાફ લાયા છે. ખાસો સ્ટાફ લાયા મારી વાત કરી હોભળો. જયંતિલાલજી વિરમ સાહેબ સોજા 50 સોજા પણ એનું ચેક કરવા જ આવું છે. હા કરો ચેક કરો. કેમ કે આ તો આપણે માણસોનું રસોડું ચાલે ને 1000 રસોડું ચાલે એટલે કેવું રોજે છે અને શું કરે છે જોવું પડે. તેલ વાપરે છે કેવી પૂરી બનાવે છે એવું બધું બનાવે છે ના એ જોવું પડે. પણ આપણે ફોનકી પેટા જોઈ લઈએ આ તો 50,000 વસ્તુનું રહોડું છે એટલે ખબર પડવી જોવે ને આપણે જોઈ લઈએ કેવા રહોડિયા સરસ. ચાલો ઉભા હોમાં ચાલો આવો. હા આ ઉભા હાલો હેલો. હા આય દશરથજી હા ભેમાભાઈ છે. આ બધા એમના સ્ટાફના માણસો વિરમ સાહેબ જોઈ ગયા. હા રમેશલાલ જોઈ ગયા. એક આયા મિત્ર રમેશલાલ ને બોલાવો. આવો આ સ્ટાફ છે. આખો સ્ટાફ છે. આખો સ્ટાફ છે. હા 100-150 માણસોનો સ્ટાફ છે. રસોડું બનાવે મોટા મોટા કારોબારમાં હરાઈ જ હોય છે. સર સારું રસોડું બનાવે કામ કોઈટા ગુરુ કૃપા રસોયા ગ્રુપ કોઈટા. ગુરુ કૃપા રસોયા ગ્રુપ કોઈટા કોઈટા. સરસ. તમે કેવી કેવી આઈટમ બનાવી છે અમને થોડું બતાવો અને અમે થોડું ચેક કરીએ. ચલો બતાવો. તો કઈ બાજુ પેલા લેશું? પેલા અહીંયા આવો. ચાલો આ બાજુ ચાલો બતાવો. જો એ બટાકાનું શાક પણ સારું છે. જો જમવામાં કોઈ ખોમી રાખી નથી તો બટાકાનું શાક પણ મસ્ત છે. તો મિત્રો અરે બા પણ સોટા ઉડાડશે મત. સોટા ના ઉડી દાળ તપાસ કરો. ચલો આ દાળ છે. દાળ તપાસ કરો. તપાસ કરો. દાળ પણ જો. હા સરસ. કોમ જો તમે જમણ દાળ કોઈ ખોમી હોતી જોરદાર બનાવી મસ્ત બનાવી છે. સારું કરોડો માણસોમાં કોઈ પાછી પણ હા હા આઈએ આવો બધું ટ્રાય કરીએ. એક તો કરું ચલો પૂરી તપાસ કરી લો. આ લોટ બધવાનો મશીન છે. આ લોટ બધવાનો મશીન છે. આટો બધવાનો લોટ બધવાનો ઉડાડવાનો લોટ બધવાનો આપણે પૂરીઓ માટે બાજરીનો ના ખાવાનો અચ્છા હું ભૂલી જાવ માની જગર આનો ખાવાનો લોટ બરબાદ સાચી કર્યો. આ જો બધેલો પડ્યો તાકો અરે આપણે માસીને પૂછો આવો આમાં તો બધે આમાં તો બધે અંતર અમાર ઘેર બૈરો બધતો હોય છે. તો અમારે બૈરો બધતો મશીન બધે તાર ઓય અમારે રોટલી કરવા બલે અમાર ઘેર રોટલા બનાવે સુખી માને લાવો આવો સુખી માને લાવો આવો આ માસીને પૂછો. આ માસીને પૂછો પેલા માસીન માજી લોટ તમે હાસી બજે મશીનમાં મારે આવું મશીન લાવવું પડે. અમારે ઘેર બૈરો મતતો હોય છે. તો લઈ ગઈએ હો પણ એના રૂપિયા થાય છે. રૂપિયા તો થતા હશે તો પણ ઘેર તો સંતોષ મળે ને હોજવા ને તો પણ પેલા વગર રૂપિયા બધાય ત્યારે એમ પૂછો ઘરની હોજવા ને મથવું ઓછું પડે એટલે એવું મશીન લાયા જરૂર છે ને જરૂર છે. લાઈટ બિલ એવું આવે કે લાઈટ બિલ ના આવે કે લાઈટ બિલ એવું આવે કે ઘરે બાકી છે ને પેલી પૂરી શાક ને બધું જોવું છું બરાબર છે. એવું છે કેવું નથી મજા આવી જાય. ટેસ્ટ કરો. મારી મસ્ત છે. શાખો પેલા આ તમે બનાવી છે કામ અમે બનાવી ખાઈ દો મેથી મળી દઉં મોળી જ નહીં હોય ને મોળી ના હોય જો ભાગો ખાઈ દો મારા ભા ખાઈ દો. આજે નાખી ખાઈ દો નાખી ઉતારો. હા વાહ આઈટમ બાકી છે. બાજરી રોટલો બને ચાલો બાજરી નો બને. આ તમારા બાજરી રોટલો બને છે. હા મહેમાન માટે હા સ્ટાફ માટે કો સ્ટાફ માટે એવું છે દાદા સ્ટાફ માટે મજા છે.
ડભોડાથી. મને આવડશે? હા, તું તો રોટલો ફેરવો આવે. હું શેરવું હો? મુસાળીમાંનો આ પોળી- મુસાળીમાંનો રોટલો બેઠો આવે. પોડી ના નાખતા તવે વાહ, વાહ. ટપોરા જેવાનો ભાઈ ટપોરા જેવો બનાવ્યો છે, હો. આ ટપોરા જેવો, હો. આ મુસાળીમાં તો વાત નથી. ટપોરા જેવો રોટલો બનાવ્યો છે. તમારો રોટલો તો રોજ મુસાળીમાં તો વાપર છે. વાહ, વાહ. હેડો. હવે હાલી પ્રસાદ ચેક કરો. આ પૂરીઓ પેલી જોઈ લો. હા, હેડો, હેડો, હેડો. હેડો. એ ચાલુ રાખજો અમાર ભાને. આ તો આ કઢાઈ જુઓ, આ પૂરીઓ જુઓ. ચેક કરો તેલમાં આ ઓગળી બાપા જાય છીન લઈ જાઓ અમે ભાઈ. વાહ ભાઈ વાહ. આટલી બધી પૂરીઓ બહાર કાઢી છે. હા, આપણે ચાલો ભરેલું. વાહ, 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 વાહ રે વાહ. 1000 રૂપિયા, 2000, 5000, 10,000 વસ્તી એકી ભેરે આવી જાય ને. હા, તો ના થઈ. તો પણ ફૂડનો તમે સ્ટોક બહુ કર્યો છે. અને આવો સ્ટોક કરતા હોય તો આવા રસોડા વાળાને ઓર્ડર અલાવરાય અને આપવો જોઈએ. મિત્રો કોઈને મોટું મોડું કરવું હોય તો આ રસોડા વાળાને આડોય અલાવરાય. બરાબર છે? તો શેની રાહ જોવો છો? નંબર અમે મૂક્યો છે, તો આ નંબરમાં તમે નંબર મારે ફોન કરજો અને આ રસોડાવાળાની મુલાકાત તમારે થઈ જાય. તો હવે તમે બેગના નંબર બોલો. 95 નામ છે ભેમોજી, નામ છે કોઈટા અને દશરથજી. આ રસોડાના મેન માણસો હાર્યા છે. એમના જોડે બધો સ્ટાફ હોય છે. 200 માણસોનો સ્ટાફ છે. રસોડું સારું બનાવે છે. તમારે જેટલી વાનગીઓ બનાવી છે તમે કહેશો એટલી વાનગીઓ બની આપશે. કે એમને અવશ્ય એમને ફોન કરો. એમને તમે ફોન કરીને મળો અને એમની કિંમત જુઓ. મસ્ત તમને ખાતાવાળા આવશે. તમારે દરેક મળી રહે. બરાબર? થાળી બાળીનો દરેક વસ્તુ ખોળવા જવાની રહેશે નહીં. મંડપ છે, વાસણ છે, દરેક વસ્તુ તમને મળે. તમારે રૂપિયા કાઢવાની જરૂર રૂપિયા કાઢવાની જરૂર રહેશે. તમારા ઓજા જો તમને ખાવા આ અમારા જગાડીને આ લોકો ખાવા આવે છે, ચા આવે છે, જમવાનું આવે છે. તમારે ખુદ ચિંતા કરવાની પણ 5 કિલો ગોધા માથ ખાડવાનો છે. આટલું બાકી છે. બોલો બાકી છે. અરે આ વિડીયો વાળા ચારણ કરજો મને. પરબતબાલ વતાડજો. રસોડું બનાવે છે કો હજ વાનું. તો હવે બીજું જોઈએ. એવું બધી તેલ વાપરવું. હેલો હેલો પરબતજી. એક લાકડાનો લઈ જાતો મોબાઈલ લે રે લઈ જાતે રફડા. ચાલો ચાલો રસ્તો સરજુભાઈ તમારે ભગત આપડી હે હાથે હતા પાછો આ લઈ ગયા. તોલવા હું હા જો